હેલો મિત્રો, કેમ છો? આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજના વિડીયોમાં ફરીથી આપણે એન્જિનિયરિંગ કંપનીની વાત કરવા જઈ રહ્યા છીએ, પણ આગળ વધીએ તે પહેલાં ડિસ્ક્લેમર જોઈ લેવું કે હું કોઈ સાહેબ રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી, તો કોઈ પણ શેરની ચર્ચા ફક્ત અભ્યાસ માટે છે, કોઈ બાય કે સેલની રેકમેન્ડેશન નથી. એ તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને નક્કી કરવાનું રહેશે. હવે મિત્રો, એક સબસ્ક્રાઈબરની કોમેન્ટ હતી, એ જ કંપની ઉપર વાત કરવાની હતી, અને કંપની પણ ઇન્ટરેસ્ટિંગ છે, અને ઇન્ટરેસ્ટિંગ કરતાં કેટલાક ચેન્જીસ અત્યારે જોવા મળે છે. હવે એ તક છે કે મિસ્ડ જે ઓપોર્ચ્યુનિટી છે એ આપણે નક્કી કરવાનું છે. તમે તમારી રીતે નક્કી કરશો. હું કેટલાક ફેક્ટ તમારી સામે રજૂ કરું છું. તો જે કંપનીની આપણે ચર્ચા કરવાની છે એ છે AIA એન્જિનિયરિંગ કંપની. ગુજરાતની કંપની છે, અને શાહ અટક ધરાવતા પ્રમોટર છે ભદ્રેશ શાહ, જેમણે આ કંપનીની શરૂઆત કરી હતી. બહુ જૂની કંપની છે. અને કંપનીની પ્રોડક્ટની વાત કરીએ તો કંપની હાઈક્રોમ ઇન્ટરનલ બનાવે છે. હાઈક્રોમ ઇન્ટરનલ એટલે કે જે ગ્રાઇન્ડિંગ મિલ, જે ક્રશિંગ મિલ આવતી હોય, દળવાની મોટી મોટી જે મિલ કહેવાય, કે જે વધારે પડતું સિમેન્ટ છે, થર્મલ પાવર સ્ટેશન છે, આ બધાને જરૂર પડતી હોય એ વસ્તુ બનાવે છે. અને કંપનીની પ્રોડક્ટ જે છે એ કન્ઝ્યુમેબલ વિયરેબલ પાર્ટ્સ છે. વિયરેબલ એટલે ખરાબ થઈ જાય એવા, કે જેને થોડોક સમય વાપર્યા પછી એને ફરીથી બદલાવાની જરૂર પડે એવી કંપનીની પ્રોડક્ટ્સ છે. અને જે કંઈ આપણે વિડીયોનો થંબનેલ છે એમાં પણ પ્રોડક્ટ્સ એટલે કેવી હોય છે એનો એક શોર્ટ આપણે મૂક્યો છે. બીજી ઘણી બધી પ્રોડક્ટ છે, પણ આ મેઇન વસ્તુ છે. અને સિમેન્ટ ઇન્ડસ્ટ્રી, થર્મલ પાવર ઇન્ડસ્ટ્રી અને એને રિલેટેડ જે કોઈ ઇન્ડસ્ટ્રી હોય એ આ પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. કંપનીની સ્થાપના ઘણા બધા વર્ષો પહેલાં થઈ હતી, 80 પહેલાંની. ત્યાર પછી વહેલા કંપનીએ એને જે કોલાબરેશન કર્યું હતું, મેગોટેક્સ કરીને જે બેલ્જિયમની કંપની છે એની સાથે કોલાબરેશન કર્યું હતું, અને કેટલોક સમય સુધી બિઝનેસ કર્યો હતો. ત્યાર પછીથી 2002માં મેગોટેક્સ જે છે એમાંથી કંપનીએ એનું જોડાણ જે છે એ છોડી નાખ્યું હતું. ટૂંકમાં એમની સાથેનો જે કોન્ટ્રાક્ટ હતો એ પૂરો થઈ ગયો, અને એ બંનેનું જોડાણમાંથી કંપની આઉટ થઈ ગઈ હતી. ત્યાર પછીથી આ મેગોટેક્સ કંપની જે છે એમણે પ્રમોટર ઉપર અને કંપની ઉપર પોતાની પેટન્ટ જે છે એના હકનું ઉલ્લંઘન કરવાનો ICC લંડન જે કોર્ટ છે એમાં દાવો કર્યો હતો. એની કેટલીક પ્રોડક્ટ જે છે એનું કંઈક ઉલ્લંઘન કરવા માટેનો કંપનીએ ક્લેમ કર્યો હતો પ્રમોટર ઉપર અને કંપની ઉપર. પણ પ્રમોટર અને કંપનીએ લીગલી એને ફાઇટ કરીને એમાંથી સક્સેસફુલી એ બહાર આવી ગયા છે, એવું આપણને કંપનીના પ્રોસ્પેક્ટ્સમાંથી દેખાય છે. ત્યાર પછીથી કંપનીએ ઘણી બધી કંપની સાથે કોલાબરેશન કર્યું છે, જેમાં સાઉથ વેસ્ટર્ન જે છે USA બેઝ કંપની છે, વેગા ઇન્ડસ્ટ્રીઝ કેનેડા જે છે એ, અને વેગા ઇન્ડસ્ટ્રીઝનું ઓસ્ટ્રેલિયન આર્મ જે છે એ પણ કંપનીએ હસ્તગત કર્યો છે. એ પણ એની સબસિડિયરીમાં આવે છે. અને વેગા ઇન્ડસ્ટ્રીઝ જે છે એમાં હજી બીજા કન્ટ્રીમાં પણ કંપનીનો હિસ્સો આવે છે. એટલે પ્રમોટર જે છે એમના કોલાબરેશન કંપનીનું સારું છે. કંપનીનો પ્લાન્ટ અમદાવાદ પાસે કેરાળા ગામ છે, ત્યાં આવેલું છે. કંપનીએ 2022થી જે કેપેક્સ શરૂ કર્યું હતું, કેપેસિટી એક્સપાન્શન, એ પણ ખૂબ સારી રીતે પૂરું થયું છે. અને આગળ પણ હજી કેટલાક પ્લાન્ટ્સમાં એમને એક્સપાન્શનનો પ્લાન છે. એ સિવાય કંપની જે છે કેટલીક EV પ્રોડક્ટ્સમાં પણ ફોરે કરવા માગે છે. તો આ બધું થયું કંપનીનું બેકગ્રાઉન્ડ. ત્યાર પછીથી આપણે થોડી ફાઇનાન્શિયલની ચર્ચા કરી લઈએ, અને પછી ઓવરવ્યૂ જે કહેવાય કે શું ઓવરઓલ ઓબ્ઝર્વેશન લાગે છે એની વાત કરીએ. તો લગભગ 32,086 કરોડનું માર્કેટ કેપિટલાઇઝેશન છે. શેરનો ભાવ 3400 રૂપિયાની આજુબાજુ છે. એનો હાઈ 4,950 અને લો 3,280ની આજુબાજુ છે. પી રેશિયો જોવા જઈએ તો લગભગ 30 ઉપર જોવા મળે છે, અને બુક વેલ્યુ 678, 678 જેવી મળે છે. રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોયડ જે છે 22%થી ઉપર છે, અને ROE જે છે એ 18%થી ઉપર છે. અને કંપનીનો ચાર્ટ જે જોયો તો ચાર્ટ જોતાં થોડો વીક ચાર્ટ લાગ્યો. છેલ્લા ઘણા સમયથી 1-1.5 વર્ષથી સતત ઘટતો આવતો આ શેર છે. વચ્ચે ક્યારેક થોડું ઘણું બાઉન્સ મળ્યો છે, પણ ઓલમોસ્ટ છેલ્લા 1 વર્ષ જે બજારે રન આપ્યું એમાં ઘટાડો જ જોવા મળે છે. અને ખાસ કરીને ઘટાડો જે જોવા મળ્યો એનું એક કારણ કંપનીના છેલ્લા 4 રિઝલ્ટ એવા છે કે જેમાં કંપનીનો રેવન્યુ અને પ્રોફિટ ગ્રોથ ઘટતો જાય છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન જે છે 22% જેવો છે. કંપનીનો પ્રોફિટ ગ્રોથ અને રેવન્યુ ગ્રોથ બંને નેગેટિવ આવશે. કંપનીની ઇક્વિટી 19 કરોડ જે છે એની સામે રિઝર્વ 6,381 કરોડ છે. કેટલુંક બહુ નાનું એવું દેવું અને કેટલીક લાયબિલિટીને બાદ કરીએ તો પણ સારું એવું રિઝર્વ કંપની પાસે છે.
સૌથી અગત્યનું આકર્ષક વસ્તુ આ કંપનીમાં કહી શકાય એ છે કે પબ્લિકનું હોલ્ડિંગ જે છે આ કંપનીમાં 2.73% જેટલું જ છે. ફક્ત પ્રમોટરોનું 58.50% છે, એફઆઈઆઈનો હિસ્સો જે છે 17.93% છે, ડીઆઈઆઈનો હિસ્સો 20.83% છે. અને મિત્રો છેલ્લા એમ કહ્યું કે 4 કે 5 ક્વાર્ટર એવા છે કે કંપનીની રેવન્યુ અને પ્રોફિટ જે છે એ ઘટતો જાય છે. પ્રોફિટ માર્જિન પણ થોડું ઘટે છે, ભલે એટલા બધા રેશિયોથી ઘટતો નથી, થોડો ઘણો જ ઘટાડો જોવા મળે છે. પણ તેમ છતાંય છેલ્લા ક્વાર્ટરમાં ઓબ્ઝર્વ કરીએ તો એફઆઈઆઈ અને ડીઆઈએ પોતાનો હિસ્સો થોડો ઘણો વધાર્યો છે સ્લાઇટલી, અને પબ્લિકનો થોડો ઘણો ઓછો થયો છે. તો આ એના ફાઇનાન્શિયલ્સની વાત થઈ, કંપનીની ડિટેલની વાત થઈ. અને મેઇન ઓબ્ઝર્વેશન તો આ જ છે કે છેલ્લા કેટલાક ક્વાર્ટરથી કંપનીનો પ્રોફિટ અને રેવન્યુ ઘટતી જાય છે, એટલે ઓબ્વિયસ છે કે શેર પ્રાઇસ પણ એમાં રિફ્લેક્ટ થતી હોય એ જ રીતે શેર પ્રાઇસ પણ ઘટતી આવે છે. હવે આના માટે કંપનીના એક કોન કોલમાંથી જોવાનો મને સમય મળ્યો છે, બાકીનામાં હજી સ્ટડી કરું છું, પણ છતાં ધ્યાન રાખવા જેવું ખરું, કારણ કે ઘટેલો શેર કેટલો ઘટી શકે આમ જોવા જઈએ તો 52 અઠવાડિયાના લોની આજુબાજુ છે, પણ કંપનીના ફંડામેન્ટલ સારા છે. જ્યારે એમનો આઈપીઓ આવ્યો હતો ત્યારે મને યાદ છે કે લગભગ રાકેશ ઝુનઝુનવાલાની પણ એમાં ભાગીદારી હતી, અને અત્યારે પણ કદાચ 1%થી નીચે જેટલું કંઈક હોલ્ડિંગ હોઈ શકે. બાકી પ્રમોટર હોલ્ડિંગ કે શેર હોલ્ડિંગ પેટર્નમાં અત્યારે એમનું કોઈ રેર એન્ટરપ્રાઇઝ કે રેખા ઝુનઝુનવાલા કે બીજા કોઈ નામ આપણને જોવા નથી મળતા, એટલે કદાચ હિસ્સો હોય તો પણ એ ઘણો નાનો હશે. પણ છેલ્લા કેટલાક ક્વાર્ટરથી રેવન્યુ અને પ્રોફિટ ઘટે છે એનું કારણ જે કંપનીને પૂછતા એમણે 1-2 વસ્તુ કીધી કે જે કારણ આપણને સેલો વર્લ્ડમાં જોવા મળ્યું હતું કે કંપનીના કન્ટેનર્સ જે છે એને થોડી ઘણી ત્યાંથી શિપમેન્ટ કરવાની તકલીફ પડે છે, ફ્રેટ વધ્યો છે, બહાર જે કંપનીની પ્રોડક્ટ મોકલવાની થતી હોય તો એનું ભાડું જે કહેવાય એ વધ્યું છે. એનું એક કારણ એ છે. અને બીજું એક કારણ એમણે એવું કહ્યું કે અત્યારે જે કોઈ કંપનીઓ એમની કસ્ટમર છે એ બધી કંપનીઓ ડીસ્ટોકિંગ કરી રહી છે, એટલે સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝથી માંડીને થર્મલ ઇન્ડસ્ટ્રીઝ, એટલે કે એમની પાસે જે ઘણો બધો સેલ્ફ ઉપર સ્ટોક પડ્યો છે. આ વસ્તુ આપણને કોરોના વખતેથી જોવા મળી હતી કે કોરોનામાં ઘણી બધી વસ્તુઓની અછત થઈ હતી, કારણ કે સપ્લાય ચેન જે છે એમાં ડિસ્ટર્બન્સ આવ્યો હતો, એટલે ઘણી કંપનીઓ પાસે સ્ટોક નહોતો. તો જેવું લોકડાઉન ખુલ્યું ત્યાર પછીથી કંપનીઓએ ખૂબ જરૂર કરતાં પણ એસ્ટિમેશન કરતાં પણ વધારે સ્ટોક કરી લીધો હતો, અને એની અસર લાંબો ટાઈમ સુધી ચાલી હતી ઘણી ઇન્ડસ્ટ્રીઝમાં. અને આ એક એમનું કારણ એમણે આ જણાવ્યું હતું. પણ બીજું એક કારણ એ પણ એમણે થોડીક સ્પષ્ટતા કરી હતી કે આમ જોવા જઈએ તો અમારો બિઝનેસ સિમેન્ટ અને થર્મલ પાવર સ્ટેશન ઉપર છે, એટલે થોડો ઘણો તમે સાયક્લિકલિટી પણ કહી શકો કે અમુક સાયકલ વચ્ચે અમુક સમય એવો આવે કે ત્યારે ઘણી કંપનીઓનો સ્ટોક પડેલો હોય એટલે નવો બિઝનેસ કંપનીને નથી મળતો. એ સિવાય એમના જે કસ્ટમર છે એમના પણ બિઝનેસમાં થોડીક સ્લગિશનેસ છે, આ પણ એક કારણ હોઈ શકે. પણ છતાં તેમણે કહ્યું હતું કે અમારા જે એક્સપાન્શન પ્લાન છે એ છે, નવા કસ્ટર એક્વિઝિશન માટેનું અમારું કામ જે છે એ ચાલુ છે. તો કંપનીનું બેકગ્રાઉન્ડ, પ્રમોટરો ખૂબ સારા છે, સ્ટ્રેન્થ ફાઇનાન્શિયલી પણ સારી છે, કંપનીનું જે કંઈ પાર્ટનરશિપ છે એ કંપનીઓ સારી છે, બિઝનેસ સારો છે, એટલે કદાચ એવું બની શકે કે ભવિષ્યમાં સારું એવું પ્રોફિટ અને રેવન્યુમાં રિવાઇવલ આવી શકે છે. બાકી અત્યારે આમ જોવા જઈએ તો પ્રાઇસ પ્રમાણે જોવા જઈએ તો બહુ વધારે ગુમાવવાનું નથી, અને પ્રમાણમાં સેફ સ્ટોક છે કે એટલો બધો વધારે પડતો ઘટી જાય એવું દેખાતું નથી. પછી બજાર છે એની અનિશ્ચિતતાને કોઈ કાંઈ કહી ના શકે. એ વસ્તુ હંમેશા કંઈક ને કંઈક સમાચાર બેઝ કે કોઈ એવી ઘટના ઘટી જાય તો એ જોખમ તો હંમેશા કોઈ પણ સ્ટોકમાં રહેલું હોય છે. તો જે સબસ્ક્રાઈબર મિત્ર છે એને ખાસ કહીશ કે આ બધી આ ફેક્ટ છે કંપની વિશેના. શું કરવું જોઈએ, લેવા, વેચવા, જાળવી રાખવા, એ નિર્ણય તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને અથવા તમારું પોતાનું રિસર્ચ કરીને તમને શું લાગે છે એનો વ્યૂ બનાવીને લેશો. બજારની પણ થોડી વાત કરીએ તો બજાર અત્યારે રજાના મૂડમાં છે. આજે વર્ષનો પહેલો દિવસ છે, એટલે બધાને નવા વર્ષની ફરીથી શુભકામના. આમ તો આપણા માટે દિવાળીમાં મહત્ત્વની હોય છે. આજે ફક્ત આપણું અને યુએઈનું બજાર ચાલુ છે, એટલે ટ્રેન્ડ ખાસ કોઈ પોઝિટિવ કે નેગેટિવ જોવા મળે એવું લાગતું નથી. છતાં ગિફ્ટ નિફ્ટી અત્યારે 70 પોઈન્ટ જેટલી નીચે છે, એટલે આ વસ્તુ હમણાં થોડો ટાઈમ આ જ રીતનું બજાર રહેશે એવું લાગે છે. વધુને વધુ મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો મિત્રો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનું અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આભાર. જય હિન્દ.